મોટી ખબર બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર આગળ નીકળી ચૂક્યા છે, જેની ખબર કાંટાની ટક્કર જે ચાલી રહી હતી બનાસકાંઠામાં ભાજપ માટે ફરીથી આ ઝટકો। જ્ઞાનીબેન ઠાકોર 700 મતથી આગળ ચાલી રહ્યા છે, જે 6000 મતથી પાછળ ચાલી રહ્યા હતા, આગળ ચાલી રહ્યા છે। તો નિધિ આગળ પાછળની આ ગેમ જેમાં એક સમય 2 રાઉન્ડ જ્ઞાનીબેન ઠાકોર 2 રાઉન્ડથી આગળ, ત્રીજામાં રેખાબેન આગળ, અને હવે આ જ્ઞાનીબેન 700 મતથી આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠામાં જબરજસ્ત ટક્કર ચાલી રહી છે। બિલકુલ બિલકુલ જ્ઞાનીબેન, એટલે કે સમજો તમે વાવ છે, પછી પાલનપુર છે, એક જે રાઉન્ડ ખુલે છે એ રાઉન્ડ કોને સમર્થિત લોકો ત્યાં આગળ છે એ પ્રમાણે ત્યાં મત મળતા હોય છે। એટલા માટે જ આપણે વિચારી શકીએ કે અલગ અલગ રાઉન્ડમાં કેમ આગળ પાછળ થઈ રહ્યું છે, પણ ખરેખર બનાસકાંઠા બેઠકમાં રસ્તાકસી ભર્યો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વાઘોડિયા વિધાનસભાથી ભાજપના ધર્મેન્દ્રસિંહને મોટી લીડ મળી છે। વિધાનસભાની જે બેઠકો છે એમાં પણ હવે ધીમે ધીમે જે જીત અને હારની વચ્ચે લીડનું જે અંતર છે તે સામે આવી રહ્યું છે। આ 5-5 લગભગ ભારતીય જનતા પાર્ટીની જીત। પોરબંદર અર્જુન મોઢવાડિયા 75,000 લીડ જીત, લગભગ અર્જુન મોઢવાડિયા જીતી ચૂક્યા છે। 75,000 મતલબ કે જીત ફાઇનલ છે વિધાનસભામાં, કોઈ એમાં શંકા નથી। 100% મોહર વાગી ચૂકી। પોરબંદર ભાજપ જીતી ચૂક્યું છે। વિજાપુર 23,000 મતલબ કે આ પણ જીતી ચૂક્યું છે। ખંભાત 19,000 મતલબ આ પણ જીતી ચૂક્યું છે। ખંભાત આપ જો કે પોરબંદર અર્જુન મોઢવાડિયા 75,000 ની લીડ, જબરજસ્ત લીડ એમને મેળવી છે। કે કોંગ્રેસમાં તે વખતે આટલી લીડ નહોતી એમની, પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અરવિંદ લાડાણી। હાલાકી ત્યાં જવાહર ચાવડાને લઈને બહુ જબરજસ્ત ચર્ચાઓ થઈ કે જવાહર ચાવડાના પુત્ર એમને પત્ર પણ લખ્યો હતો CR પટેલને કે અમને મુશ્કેલીઓ પડી છે, જવાહર ચાવડાના પુત્રએ અમને મદદ નથી કરી, પણ લાડાણીજી જીતી રહ્યા છે। 5-5 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો શાનદાર વિજય થઈ રહ્યો છે।